જામનગરની ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી હરિયા કોલેજ શિક્ષણ જગતમાં ખૂબ જ આગળ પડતું નામ છે, પરંતુ આ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓ પણ સતાવતી હોય છે। આ પ્રકારના વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યાઓ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ વર્ણવી છે। મયુર ઠક્કર અને કાવ્ય ગામભા નામના આ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેઓ આ કોલેજમાં બીકોમ અભ્યાસક્રમના ચોથા સેમેસ્ટર પૂર્ણ કર્યા પછી હવે 5મા સેમેસ્ટરથી એટલે કે કોલેજના અંતિમ વર્ષમાં આ વિદ્યાર્થીઓ કોલેજ છોડવા ઈચ્છે છે। કોલેજના મેનેજમેન્ટ પ્રત્યે આ વિદ્યાર્થીઓને નારાજગી હોવાથી તેઓ કોલેજ છોડી રહ્યા છે, પરંતુ કોલેજ સંચાલકો દ્વારા આ વિદ્યાર્થીઓને એનઓસી આપવામાં આવતું નથી અને સંચાલકોએ એમ જણાવ્યું છે કે એનઓસી મેળવતા પહેલા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો મુજબ નવા શૈક્ષણિક સત્રની 40% ફી જમા કરાવવી પડે અથવા આ પ્રકારનું એનઓસી સત્ર શરૂ થયા પહેલા વેકેશનમાં મેળવવું પડે। આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનો પણ સંપર્ક કર્યો હતો। યુનિવર્સિટી સત્તાવાળાઓએ જણાવ્યું છે કે 40% ફી ભરવા અંગેનો કોઈ નિયમ નથી અને વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું છે કે આવા કોઈ નિયમ અંગે યુનિવર્સિટીએ કોલેજને લેખિત સૂચનાઓ આપી હોય તેવું લખાણ કોલેજ સંચાલકો પાસે માંગો। આ પ્રકારનું લખાણ હરિયા કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓને દેખાડ્યું નથી અને આવો નિયમ માત્ર કોલેજના પોર્ટલ પર લખવામાં આવ્યો હોવાનું કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું છે। આ બંને વિદ્યાર્થીઓએ વધુમાં એમ પણ કહ્યું છે કે આ કોલેજ શરૂ થઈ તેને માત્ર 2 થી 3 દિવસ જ થયા છે। અમો આ નવા સત્રમાં અભ્યાસ પણ કર્યો નથી, છતાં પણ મેનેજમેન્ટ દ્વારા અમારી પાસેથી નવા સત્રની ફી પેટે 40% રકમ માંગે છે, જે નિયમની વિરુદ્ધ હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જણાવ્યું છે। અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી અને મોબાઈલ બાબતે પણ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલકો દ્વારા પરેશાન કરવામાં આવે છે। આ તમામ બાબતો અંગે મયુર ઠક્કર અને કાવ્ય ગામભા નામના બંને વિદ્યાર્થીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ વિસ્તૃત ફરિયાદ કરી હતી। આ ઉપરાંત હરિયા કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટક પણ વિવિધ નિયમોને આગળ કરીને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા હોવાનું જાણવા મળ્યું છે। હરિયા કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ નિયમોને તેઓ નેવે મૂકીને પોતાની મનમાની કરી રહ્યા છે। ખાસ કરીને આ કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ કોટક વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર પણ ખૂબ જ નબળી રીતે કરે છે, જેનો પણ વિદ્યાર્થીઓમાં રોષ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓની ફરિયાદ એવી છે કે આ કોલેજ દર સેમેસ્ટરે 1500 થી 2000 જેવી જંગી ફીનો વધારો કરે છે। આ તમામ બાબતોને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ કોટકને મળવા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓની એનઓસી પરત બાબતે 40% જેવી ફી કેમ ઉઘરાવવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી। આ ઉપરાંત પ્રિન્સિપાલને નાની મોટી રજૂઆત કરવા વિદ્યાર્થીઓ આવે ત્યારે વિદ્યાર્થીઓને ચેમ્બરની બહાર 1 થી 2 કલાક સુધી શું કામ ઊભા રાખો છો તેની પણ સ્નેહલ કોટકને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ દર સેમેસ્ટરે 1500 થી 2000 ફીમાં વધારો કેમ કરવામાં આવે છે તેની પણ જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેમજ વિદ્યાર્થીઓની ફરિયાદ પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલનો વ્યવહાર પણ ગેરવર્તણૂક હોય છે। વિદ્યાર્થીઓની બીજી ફરિયાદો એવી હતી કે આ કોલેજમાં લેક્ચર અંગેનું કોઈ ટાઈમ ટેબલ જ નથી, તેમજ વારંવાર ઇવેન્ટના નામે વિદ્યાર્થીઓ પાસેથી પૈસાઓ ઉઘરાવવામાં આવે છે, તેનો હિસાબ પણ ક્યાંય જોવા મળતો નથી। આ કોલેજના પ્રિન્સિપાલ પોતાની ઘરની પેઢી હોય તેઓ ગેરવ્યવહાર વિદ્યાર્થીઓ સાથે કરે છે, જેનો વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળે છે। ખાસ કરીને આ કોલેજના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ હરિયા હતા, જેઓ થોડા સમય પહેલા જ સ્વર્ગવાસ થયા છે। તેમજ આ કોલેજના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આર.કે. શાહ સેવા આપે છે, પરંતુ તેઓ વયોવૃદ્ધ હોવાને કારણે તેઓ કોલેજમાં જોઈએ તેવું ધ્યાન આપી શકતા નથી। આમ બંને મુખ્ય ટ્રસ્ટીઓની ગેરહાજરીનો લાભ આ કોલેજના પ્રિન્સિપાલ સહિતના અમુક ટ્રસ્ટીઓ લઈ રહ્યા છે, જે શિક્ષણ જગત માટે શરમજનક બાબત બની રહી છે। આ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે એડમિશન લેવામાં આવે છે ત્યારે મોટી મોટી વાતો કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓના નાના મોટા પ્રશ્નો સાંભળનારું આ કોલેજમાં કોઈ હોતું નથી, જેને કારણે પણ અહીં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ ઘણી પીડા ભોગવી રહ્યા છે। આ કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ કોટક પોતાની જાતને વધુ પડતા હોશિયાર માને છે, વિદ્યાર્થીઓ સાથે ઈગો સ્ટાઇલથી વાતચીત કરે છે। આ બધી સમસ્યાને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચૂપચાપ બધું સહન કરી રહ્યા છે। હરિયા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ આહવાન કરે છે કે આ કોલેજ દરેક વિદ્યાર્થીઓને પૈસા લઈને ભણાવે છે, માટે કોઈ પ્રકારનો અન્યાય સહન કરવો ન જોઈએ। તમોને થતી સમસ્યાઓ અંગે પ્રશ્નો ઉઠાવતા શીખવું પડશે, સાચી વાતને રજૂઆત કરવાથી પણ ડરવાની જરૂર નથી। હરિયા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓને જીટીપીએલ જામનગર ન્યૂઝ વાચા આપી તેમની પડખે રહેશે।
જીટીપીએલ જામનગર ન્યૂઝનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લઈ આવવાનો છે। ખાસ કરીને આ બધા પ્રશ્નો અંગે હરિયા કોલેજના મેનેજમેન્ટે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાનો સમય આવી ચૂક્યો છે। કોઈ વિદ્યાર્થી તેની ઉંમર પ્રમાણે કોઈ નાની મોટી ભૂલ કરે તો કોલેજના પ્રિન્સિપાલે સાચી સમજણ આપી સુધારવો જોઈએ। તેને બદલે આ કોલેજના પ્રિન્સિપાલ પોતાની જો હુકમી કરીને વિદ્યાર્થીને અપમાનિત કરવાનો પ્રયત્ન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। માત્ર એક પ્રિન્સિપાલની હિસાબે આખી કોલેજ બદનામ થાય તે જોવાની પણ ટ્રસ્ટી મંડળની ફરજ બને છે। આ તમામ બાબતો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ બંને વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી। આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો હરિયા કોલેજ ખાતે આવ્યા છે। ખાસ કરીને અહીંયા વિદ્યાર્થીઓનો કલ્પના બહારનો અસંતોષ છે, અહીં થોડીક અવ્યવસ્થા મેનેજમેન્ટ છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય છે એ જે તે સમયે ધારો કે અમુક સેમેસ્ટર અહીં ભણે, અમુક સેમેસ્ટર ધારો કે ન મજા આવતી હોય એટલે અધર સ્કૂલમાં કે અધર કોલેજમાં જવાની માનસિકતા હોય છે। એવી રીતે અમને લોકોને જીટીપીએલ જામનગર ન્યૂઝમાં મયુર ઠક્કર નામના એક વિદ્યાર્થી છે, એમણે પણ અમને એક ફોન કર્યો છે કે ભાઈ આ રીતે બીકોમનું ચોથું 4 સેમેસ્ટર અહીં અમે પૂરા કર્યા છે હરિયા કોલેજમાં, અને કાવ્યા ગાભવા એમણે પણ 4 સેમેસ્ટર અહીં પૂરા કર્યા છે, પણ 5મા સેમેસ્ટર માટે એને ભણવાની કોઈ માનસિકતા નથી, એને અધર કોલેજની અંદર એડમિશન લેવાનું થાય છે। એટલે જ્યારે પ્રિન્સિપાલ પાસે ગયા ત્યારે એ લોકો એડમિશન કે ભાઈ મારે એડમિશન અહીં કેન્સલ કરાવવું છે અને મારે અહીંનું એલસી જોઈએ છે, એટલા માટે થઈ ગયા તો કે ભાઈ 40% ફી આપવી પડે એવું આ લોકો મેનેજમેન્ટ દ્વારાનું કહેવાનું થયું છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે કે ભાઈ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આ બધી વાત અમારે પેમેન્ટ કરવાનું હોય છે, આવી એક વાત વિદ્યાર્થીઓને કરી છે। તો આપણી સાથે જોડાયેલા છે એવા મયુર ઠક્કર, આપણે એને પૂછ્યું કે ભાઈ સાહેબ કઈ રીતે અહીં વ્યવસ્થા જોવા મળી છે અને ખાસ કરીને તમારી જે પ્રમાણે કોલેજ ફેરની વાત છે એમાં શું છે? જેમ કે મેં અહીંયા બીકોમના 4 સેમિસ્ટર પૂરા કર્યા છે ને હવે મારે અહીંયા થોડુંક શૈક્ષણિક વ્યવસ્થા થોડીક અવ્યવસ્થિત ને મેનેજમેન્ટ થોડુંક અવ્યવસ્થિત હોવાના લીધે મારે 5મા સેમિસ્ટરમાં બીજી કોલેજમાં ટ્રાન્સફર લેવું છે। તો જેમ કે એની જે પ્રોસિજર હોય એ જે મેં આખી કમ્પ્લીટ કરી છે, પણ જ્યારે મારે એનઓસી કોલેજમાંથી લેવું છે તો ત્યારે એ લોકો કહે છે કે તમારે એકેડેમિક યર ચાલુ થઈ ગયું છે, 40% ફીસ પેમેન્ટ કરવી પડે છે, કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિયમ છે। અને મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિયમ મુજબ જે તપાસ કરાવી છે તો એ લોકોનું કેવું એવું છે કે એવો અમારો કોઈ જ નિયમ નથી, તો કોલેજવાળા પોતાની હલાવે છે। તમારું પણ આ રીતે વાત છે કાવ્યભાઈ, તો શું છે તમારી પાસે? તમે પણ 4 સેમેસ્ટર પૂરા કર્યા છે, 5મા સેમેસ્ટરની વાત છે, તમારે પણ એડમિશન કેન્સલ કરવું છે, એનઓસી જોઈએ છે? એનઓસી જોઈએ છે, મારે પણ એડમિશન અહીંયા કેન્સલ કરવું છે, પણ અહીંયાથી જ્યારે વાત કરવામાં આવી તો એમને ના પાડી છે કે 40% પે કરો બાદમાં જ તમને એનઓસી આપી શકશું। તમે ભણ્યા જ નથી તો 40% હશે ને? એ લોકોને એવું કેવું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એવો નિયમ છે કે જેને જ્યારે એકેડેમિક યર ચાલુ થઈ જાય એટલે અહીંયા પે કરવું પડે, કોલેજના વેકેશન દરમિયાન તમારે એનઓસી લેવું પડે, એમનું એવું કેવું છે। ખાસ કરીને ધારો કે તમે જોયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે પણ ફોન કર્યો હતો, તો ત્યાંથી રિસ્પોન્સ શું મળ્યો છે? ત્યાંથી એમને એવું કેવું છે કે એવો કોઈ રૂલ જ નથી, એમની પાસે કે લેખિતમાં લઈ લે અને પત્ર દેખાડો ને કે યુનિવર્સિટીનો એવો કોઈ રૂલ હોય તો, પણ એવો કોઈ રૂલ છે નહીં, એ લોકો એમના પોર્ટલનો રૂલ દેખાડે છે અમને, જે માન્ય નથી, યુનિવર્સિટી વાળાનું એવું કેવું છે। તો આગળ જઈને ધારો કે તમને લોકોને એનઓસી નહીં આપે તો શું કરશો? એના માટે અમે યુનિવર્સિટીમાંથી પૂછતાછ કરી છે। તો યુનિવર્સિટીનું કેવું એવું છે કે તમે અમારા આગળ આવો યુનિવર્સિટીમાં રાજકોટ અને ફરિયાદ કરો રજિસ્ટ્રાર આગળ, પણ હવે જેમ કે અમારી જે આર્થિક પરિસ્થિતિ હોય છે તો એ પ્રમાણે અમને પણ ઘડી કોલેજના અને યુનિવર્સિટીના ધક્કા પોસાતા નથી। ને ખાસ કરીને ધારો કે તમે અહીંયા ઓલરેડી 2 વર્ષ તો ઓલરેડી ભણ્યા છે, 4 સેમેસ્ટર ભણ્યા છો, તો બીજી કોઈ નાની મોટી કંઈ કમ્પ્લેન તમારા ધ્યાન ઉપર આવી છે? એમાં કોઈક વાર શું કોલેજ આવવાનું નથી થતું, તો જેમ કે મારે સેમિસ્ટર 2માં થોડોક વાંધો પડ્યો હતો, તો એના લીધે અટેન્ડન્સના વાંધાના લીધે મારું સેમિસ્ટર 2 બગડ્યું હતું, કે જેની એક્ઝામ મેં સેમિસ્ટર 4માં હમણાં ભેગી આપી છે। એવી રીતે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે એવો। ને ખાસ કરીને ધારો કે અહીંના જે પ્રિન્સિપાલ મેડમ છે, ખાસ કરીને સ્નેહલ કોટક, તો એનો રોલ કેવો છે? તમને એ લોકો રિસ્પોન્સિબલ તમને સહયોગ આપે છે? એમાં અમારે ઘણીવાર એવું થાય છે કે અમારે કંઈ પણ પ્રિન્સિપલનું કામ હોય કે કંઈ પણ હોય તો અમારે એમને મળવાનું હોય તો એમની ઓફિસની બહાર અમારે કલાક હર ફેર એનું છે કે ઊભું રહેવું પડે છે, કે જેમ તેમ મળવા દેતા નથી। અમે બહારથી જોઈએ છીએ કે એમને જ બેઠા છે તો પણ અમારે કલાક થઈ જાય છે। સર તમને પણ આ જ ત્રાસ છે? હા સર, અમને પણ આ જ પ્રોબ્લેમ પડે છે, એમને મળવામાં ઘણી વાર લાગે છે। બીજી આ સિવાય કોલેજની કોઈ બીજા વિદ્યાર્થીઓ પણ તમે સાંભળેલી કોઈ વાત હોય, એવી કોઈ વાત છે તમારા ધ્યાન ઉપર? ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે દબાવમાં આવીને બોલી શકતા નથી, પણ અમે આજે અવાજ ઉપાડ્યો છે। એટલે આ રીતે તમે જોયું કે આ જીટીપીએલ જામનગર ન્યૂઝ ઉપર એક વિદ્યાર્થીઓનો અને જામનગરની પ્રજાનો વિશ્વાસ હોય છે કે ભાઈ અહીંયા જે કંઈ નાની મોટી વાત બનશે એ પ્રશ્નોનું સોલ્યુશન થશે, અને ખાસ કરીને 40% ફી જે છે, અને ખાસ કરીને મેં એ પણ વાત સાંભળી છે કે દર સેમેસ્ટરે આ કોલેજ છે એ ફી વધારે છે દર સેમેસ્ટરે? હા, જ્યારે મેં અહીંયા સેમિસ્ટર 1 ચાલુ કર્યું હતું ત્યારે અમારી ફીસ અંદાજે 15,500 રૂપિયા હતી, ને હમણાં જ્યારે સેમિસ્ટર 5 છે ત્યારે અમારી ફીસ ઇન્ક્રીઝ થઈને 20,500 થઈ છે, ને જે દર સેમિસ્ટરે
1500 થી 2000નો વધારો આવે છે. ખાસ કરીને મેં એ પણ સાંભળ્યું છે કે મોબાઈલની જ્યારે વાત આવે છે તો મોબાઈલ નો યુઝ કરવા દે એ વાત અલગ છે, પણ વસ્તુ એ છે કે એના માટે પેનલ્ટી પણ કલ્પના બહારની લે છે ને એની રિસીપ્ટ પણ થોડીક વાત બને છે. હા, એમાં ઘણીવાર એવું છે કે ક્લાસમાં તો કોઈ વિદ્યાર્થી મોબાઈલ કદી વાપરે જ નહીં, પણ લેક્ચર્સ પૂરા થાય જ્યારે બ્રેક આવે છે ત્યારે કંઈક કોકના ઘરવાળાનું કામ હોય કે કંઈક ઇમરજન્સી હોય, એમાં જો પકડાઈ જાય તો એ લોકો અમારા આગળથી પેનલ્ટી વસૂલ કરે છે કે જે 500 રૂપિયા હોય છે અને દર ફેરે વધતી જાય છે અને ઉપરથી અમને અસાઇનમેન્ટ પણ લખવા આપે છે. અને ખાસ કરીને 2-5 કલાક સુધી તમારો મોબાઈલ પણ એ લોકો એને પોતાની પાસે કબજે લઈ લે છે. હા, એમાં એમનો નિયમ છે કે તમે પેનલ્ટી છે ભરો, અસાઇનમેન્ટ લખીને આપો અને પ્લસ તમને 2 વાગ્યા સુધી મોબાઈલ પણ અમે નહીં કાલે આપીએ. મારે ઇમરજન્સી આવે તો એ મોબાઈલ તો આપણે શું કરવાનું એમ? એ બધું એ અમારો કંઈ લાગણીઓ વિચારતા જ નથી કોલેજ વાળા અમારા વિશે. આ રીતે તમે જોયું આ કોલેજની જે મેનેજમેન્ટ છે, ખાસ કરીને સ્નેહલબેન કોટક કે જે અહીંના પ્રિન્સિપાલ છે ને એટલો બધો એ લોકોને વાવડો છે પ્રિન્સિપાલનો, અહીંયા આવે છે ત્યારે ક્રેટા ગાડી લઈને આવે છે, એને એ ખબર નથી કે આ વિદ્યાર્થીઓના ફી સાથે એ લોકો અહીંયા ક્રેટા લઈને આવે છે અને એટલો બધો એ આ વિદ્યાર્થીઓનું અપમાન કરે છે, ઇન્સલ્ટ કરે છે, કલાક 2-2 કલાક સુધી એની ચેમ્બરની બહાર વિદ્યાર્થીને ઊભા રાખે છે. એટલે અત્યારનો જે વિદ્યાર્થી છે 18 વર્ષની આસપાસનો આ ઉંમર હોય છે આ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની, તો એને પણ એક એ પોતાનું માન સન્માન વાલું હોય છે, પણ છતાં પણ આની ગંભીરતા નથી. અને અહીંના જે પ્રિન્સિપાલે ખાલી માત્ર મેનેજમેન્ટ કરવાનું હોય છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે, ખાસ કરીને ફેકલ્ટીના પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે, એ ટાઈપનું વર્ક કરવાનું છે, પણ પોતાની માલિકીની હોય, પોતાના બાપુજીની આ પ્રોપર્ટી હોય, પોતાની દુકાન ખોલીને બેઠા હોય, એ ટાઈપનો એક સ્નેહલ મેડમ તરફથી વ્યવહાર જોવા મળે છે. આ રીતની ઘણી અમને લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝને આ બાબતની માહિતી મળી છે, પણ આજે આ બાબતમાં અમે લોકો પર્દાફાશ કરીએ છીએ, આ બાબતની વિગતોને અમે વાચા આપીએ છીએ. એટલે ખાસ કરીને હરિયા કોલેજનું ઉપલું જે મેનેજમેન્ટ છે, આના જે આપણે દુઃખની વાત એ છે કે આના જે ઓનર છે એટલે કે જે એના મુખ્ય ટ્રસ્ટી છે કાંતિભાઈ હરિયા, કે જે એક બેડલક છે આપણા બધા લોકોના કે એ હમણાં ટૂંકા સમય પહેલા જ એ એક્સપાયર થઈ ગયા છે, એનો પણ એક હોલ્ટ હતો. પણ વસ્તુ એ છે કે હવે આમાં અત્યારની જે હરિયા કોલેજ ચાલે છે એ માલિક વગરની દુકાન જે કહેવાય, મુખ્ય કોઈ વ્યક્તિઓ નથી ને આ લોકો જે એમ્પ્લોયઝ છે, પ્રિન્સિપલ એટલે એક જાતના એમ્પ્લોયઝ થયા, એને પોતાની જે વાત આવે છે એ પોતાની જવાબદારી શું છે એનો ખ્યાલ નથી. એટલે વિદ્યાર્થીઓને જે પ્રમાણે અન્યાય કરે છે એ ખરેખર દુઃખદાયક છે અને વાલીઓમાં પણ એ બાબતની રોષ છે. પણ અમે એક વિનંતી કરીએ છીએ, જીટીપીએલ જામનગર ન્યૂઝ વિનંતી કરે છે કે જે લોકો વિદ્યાર્થીઓને હરિયા કોલેજમાં ભણતા હોય, અભ્યાસ કરતા હોય, તો કોઈનાથી દબાવવાની જરૂર નથી. અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝ આ બાબતે તમને લોકોને વાચા આપશું, અમે લોકો ઉપલા મેનેજમેન્ટ સુધી આ બાબતની વાત પહોંચાડશું, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ બાબતની વાત પહોંચાડશું. તમે લોકો ટેન્શન વગર અમને લોકોને આ બાબતની વાત ઇન્ફોર્મેશન આપશો તો અમે લોકો 100% તમને વાચા આપવાનો પ્રયત્ન કરશું.